એવી વાગડની ધીંગી ધરતી, લખાગઢ જેનું નામ જ લાખેણું છે, નેહડા જેવું ગામ છે, મકવાણા પરિવાર, ભાગવતનો ખોળો. આ ગામ કેટલું આધ્યાત્મિક છે એ વધારે મને પરિચય હજી તો હું આવ્યો છું, પણ એટલી ખબર પડે કે આ ડોમની ઊંચાઈ છે ને આધ્યાત્મિકતામાં પણ આ ગામ એટલું ઊંચું હોય છે એવું લાગે છે. આ ઊંચાઈ ડોમની બહુ આજ જોઈ પહેલી વાર. એટલે એ આમ નેહડા જેવું ગામ. બાબુમામાં અમારો કલાકાર એટલે એક પરિવાર કહેવાય, અને એમાં અમારો તો મામો ચારણ તરીકે આવ્યો છું. બધા જ કલાકારો ભાઈ સરસ મજા કરાવી અને એને જોરદાર તાળીથી એકવાર વધાવો. ઈશ્વરભાઈ જેવું નામ છે એવા જ મજા કરાવી છે એમણે. ઈશ્વરભાઈને તાળીથી વધાવી આપણે. એવો જ તરવરિયો યુવાન આમ છે, હજી ઝીણકો એવો, 2.5ની મોટર છે પણ હાડા હાથનું કામ આપે છે. પિયુષ મિસ્ત્રી છે પાછા. હા, એ પણ બહુ ભજનમાં આવડા યુવાનો ભજન ગાય એ જ આપણી મજા છે. બાકી ઘણા ધોળા પાવડર મૂકીને ડોલતા જોયા છે આપણે, એને શું યુવાનોને ખબર હોય. પિયુષભાઈને જોરદાર તાળીથી એકવાર વધાવો. અન્ય બીજા કલાકારો અને આપણો હવે એ તો કલાકાર એમના ઘરે અમે છીએ એટલે બાબુ મામો આ જે એમનો જેમણે સરસ પરિચય અને નાનકડી વાત કરી. અમારો શું કહેવાય ઇન્ટેલિજન્ટ મામો, મેક્સ મામો, નામ કેવું સરસ રાખ્યું. આમાં દુનિયામાં છે ને બુદ્ધિ જ કામ કરે છે. થોડાક તરી આવે એવું નવું કરો ને એટલે દુનિયા નજરમાં આવો. હા, બહુ ભણેલો ગણેલો મામો. મેક્સ મામાને જોરદાર તાળીથી વધાવો. પોતે શિક્ષક છે, બહુ પ્રેમાળ છે, અને એને ઘરે હું પણ જઈ આવ્યો છું. એની મહેમાનગતિ આહિરની પણ હજી એને જાળવી રાખી છે, એવો આહિર છે. હા, અને બાબુ મામા હજી અહીંયા રહીએ છે, ભાગ્યશાળી છે. મને કે હું હજી અહીંયા જ છું. મેં કીધું એ ભાગ્યશાળી જો. હા, કારણ કે જીવતર તો ગામડામાં છે ને, શહેરની કોઈ ટીકા નથી. શહેર જરૂરી છે, જવું જોઈએ ધંધા માટે. આજે આગળ શહેરમાં જઈને બધા ખૂબ આગળ આવ્યા છે ને એને ગામડાઓને હણગાર્યા છે. એવા કંઈક છે પરિવારો છે જે શહેરમાં આગળ આવીને પાછા ગામડે મંદિરો બનાવે, ગૌશાળાઓમાં આપે. સારી વાત, જવું જોઈએ, પણ જીવતર તો ગામડું છે. એટલે એવા આગળના આ ગામડામાં હવે તો માં નર્મદા આવી ગઈ છે આ બાજુ. એટલે સરસ રીતે બધા ખેડૂત ધીમે ધીમે વાડીઓમાં, નકર પેલા તો શું છે કાંઈ એવું બધું હતું નહીં ને, નવરો માણસ હરતો ફરતો બોમ્બ છે પાછો. એટલે એવું થાય, પણ અત્યારે સરસ છે. એટલે બાબુ મામા અને આખો મકવાણા પરિવાર, મને રામપરાથી આપણા આઈમાં રૂપલમાં એમના ભાઈ શ્રી જીણા ભાઈ, અમારા જીણા કાકા, એમણે વાત કરી અને બાબુ મામાએ પણ વાત કરી. અને એ રીતે મારે મામા ડાયરાને ત્યાં આવવાનું થયું છે. પૂજ્ય શાસ્ત્રી દાદા જેના સ્વમુખેથી ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ ચાલે છે. આપણા શાસ્ત્રો છે, રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત, શિવપુરાણ, દેવી ભાગવત, આ જે આપણને આપે છે વિદ્વાનો, એને કોઈ પણ વસ્તુ આપણે ગમે એટલું આપીએ એનું મૂલ્ય ન ચૂકવી શકીએ. આ જમાનામાં તો ખાસ, કારણ કે માણસને જીવવા માટે આત્માનો કોઈ ખોરાક હોય તો આપણા શાસ્ત્રો છે. અને એને ઢંઢોળીને એમાંથી જીવતરના ઘડુલિયા ભરીને મને તમને પીવરાવે છે. એવા દાદાને પ્રણામ કરીને એને અહીંયાથી હું ખૂબ ખૂબ વંદન કરું છું. હા, અને મકવાણા પરિવારના આમંત્રણને માન આપી અને બધા જ જેટલા મહેમાનો પધાર્યા છે એ બધાયનો અમારે ભાવેશમાં રહી ગયા. ભાવેશમાં પાઘડી કેટલા 21 હાથની પાઘડી પોતે હાથે વાળે છે. એને જોરદાર તાળીથી એકવાર વધાવો. આ બહુ મોટી વાત છે. અહીંયા જો અમુક પાઘડીઓ આમ જો ઠાઠ જ બીજો હોય સાહેબ. આ ખાલી તમે પહેરો ને ત્યાં વાઇબ્રેશનો આવે. હા, અમુક વસ્તુ મૂડી આપણે હાથવી જો. અહીંયા તો રાજી થાવ આટલી પાઘડીઓ દેખાય છે. અહીંયા ડોહીમાં હું 2 જોયા ને ત્યાં જ મને સંતોષ થઈ ગયો. માવડીઓને નમન કરું છું. ચારણ આવ્યું છે અમારા. વાહ વાહ વાહ. આ ક્યાં જોવા મળશે? 20 વર્ષ પછી નહીં મળે આ બધું ધન આપણો, અને એ ધન આપણે સાચવવું જોઈએ. એટલે એ માવડીઓને વંદન કરું છું. આપ બધાય માતાઓ બહેનો, આપ જો આ પહેરવા બધો આ મૂડી. અને હવે તો આપણે કોઈ નિરાશ થવાની જરૂર નથી કે આપણે ગામડામાં થઈને વાહે રહી ગયા, બિલકુલ નહીં. હવે દુનિયા આપણી બાજુ વળી છે, વર્લ્ડમાંથી. આવા આગળના ગામડાઓમાં તમે આવી રીતે ભરતને હાચવી રાખશો ને જૂનો આ બધો પહેરવા રાખશો તો અમેરિકા વાળા ગોતતા આવશે. લખાખટ કહા છે, લખાખટ જાના છે, એવું કરતા આવશે ને. યાદ કરજો, આ રણમાં તો આવે જ છે ને. આપણા રબારીના દીકરી પાભીબેન ને ક્યાં પૂગ્યા છે એનું એ તમે જુઓ ડિઝાઇન ક્યાં પૂગી. તો આ તો પછી આગળ આ બધું આપણું ગૌરવ છે. તો મારો કહેવાનો અર્થ એ છે
કે આપણી પરંપરા જળવાય, સનાતન પરંપરા, એના ઉપર આજે વર્લ્ડ આખું સંશોધન કરી રહ્યું છે. આ પ્રોગ્રામ ભાગવત તો એ તો વાત જ જવા દો, એ તો એક પૃથ્વીના ગોળાને જીવતો રાખવા માટેનું આપણું એક ગ્રંથ છે કે એમાં જીવતું રહેવું હોય, દુનિયાને આમને હજી કરોડો વર્ષ સુધી હાંકવી હોય તો ભાગવત વાંચવું પડશે, તો કૃષ્ણને સમજવો પડશે. એ હકીકત વાત છે. હા, એ હોય. કારણ કે આ ડૂમ માથે છે, આપણે આ ડૂમ ભાંગ્યો હોય ક્યાંય તો ઈંગલનો ટેકો મૂકી શકાય, કોઈનું ખોરડું ઝૂંપડું ભાંગ્યું હોય તો આઢરને થાંભલાનો ટેકો મૂકી શકાય, કોઈનો સ્લેબ ભાંગ્યો હોય તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે એને ભાગવતનો ટેકો મૂકવો પડે, ભજનનો ટેકો મૂકવો પડે, સાહિત્યનો ટેકો મૂકવો પડે. એને બીજા કોઈ ટેકા કામ નથી કરતા. હું હમણાં કહું છું દાદા કે આપણે આ કોથળાને ખૂબ આપ્યું. આને હું કોથળો કહું છું શરીરને, કારણ કે આ કોથળો કઈ ઠલવાઈ જાય નક્કી જ નહીં. હા, આમાં સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય, બોલો, તોય વળ ખાતા હોય, ભૂકા કાઢી નાખું, વીખી નાખું, ચૂથી નાખું, ઓહો બધું પડ્યું રહ્યું સાહેબ. હા, જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે, સામે ઢેરા રખજા વોભી માળું છે. અમારો લોક સાહિત્યનો ડુઓ છે મામા, કે જટો અને જટડીને સંબોધીને બહુ અદ્ભુત દોહા કીધા છે. મારે હજી તો હું શરૂઆત કરું છું, મજા કરાવી છે મામા. ડાયરાને ત્યાં આવ્યો છું, લોક સાહિત્ય મને જે મળ્યું છે એ લઈને પધારો. ધીમે ધીમે મહેમાનો બધા આવે છે, એમનું અહીંથી સ્વાગત કરું છું. અને મારે અહીંયા ખૂબ આજ ઉમળકા ભેર અમે આનંદ કરાવશું તમને બધાને. અને સરસ મજાના સાઉન્ડ જ આ એવા છે કે જેને કલાકાર ન થવું હોય એને કલાકાર થવાનું મન થઈ જાય. એચવી જોઈને તો એચવી સાઉન્ડને જોરદાર તાળીથી વધાવો. આ વીડિયાવાળા ભાઈઓ સરસ ગોઠવાઈ ગયા છે, એમને બતાવી લ્યો. અમે આખી રાતમાં જે બોલી છીએ એમ ને આવે શબ્દ સહ, જરાય હવારે એમ કઈક મેં નહોતું કીધું, તરત ક્લિપી એમ જ કીધું હતું. માફી માંગો. હા, નામ જ ભાલાળા છે. વાહ વાહ વાહ, બહુ ભાલાળા. અને અટાણે આવા બધામાં ભાલાળા જ જોઈએ એમ છે, નકર તો કોક તરવારી વાળા ભટકાઈ જાય. ક્રાંતિ વગર કોઈ દી શાંતિ હોય જ નહીં દાદા. વાયડાઈ ન હોવી જોઈએ. વાયડાઈમાં ક્રાંતિમાં ફેર છે, એને ભેગા કરી દે હાલે જ નહીં. વાયડાઈ છે ને, એને એક વાત કરી દો. વાયડાઈ એને કહેવાય, એક જણો એક વેપારીની દુકાનને ઓટે જઈને ટિફિન ખાય, બપોરને ટાણે જાય, ટિફિન ખાય, ઓટે બેસીને પાછો ઘરે વયો જાય. 7-8 દી આવું આવેલું. પછી વેપારીએ પૂછ્યું, તમે ઘરેથી ટિફિન લઈ આવો, મારી દુકાનને ઓટે બેસીને ખાઓ, પાછા વૈયા જાવ, આનું શું કારણ? એ કે તને ખબર પડે ને, તું ઉધાર નથી દેતો, તું ભૂખો નથી મરી જતો. દેખાડવા હાટું, બોલો. આને વાયડાઈ કહેવાય, આને વાયડાઈ કહેવાય. ક્રાંતિ નથી. ક્રાંતિ વસ્તુ જુદી છે સાહેબ. ક્રાંતિ તો હોવી જ જોઈએ. આપણા ગામડાએ ક્રાંતિ સર્જી છે. એટલે હું ધીમે ધીમે હજી તો મારે જે કહેવું છે, પણ હું તમને એ કહું છું કે આ કોથળાને, એટલે કે આ શરીરને 70-80 વર્ષ જીવવું, 100 વર્ષ તો હવે આ જૂના માણસો જીવે, આપણું કામ નહીં. કારણ કે આપણે પ્રગતિ બહુ કરી ને, ખબર નથી પડતી. પ્રગતિ કરી પાછા પીડાઈ. પેલા માથા પડે ને ધડ લડતા હતા, અને હટાણે હા હા, એ તો અમારા મિત્ર છે, અમારા રાણા મામા અને ગોપાલ મામા અને બધા મિત્રો પધાર્યા છે. બહુ હિન્દુત્વ માટે કામ કરે છે. જોરદાર તાળીથી એકવાર વધાવો એને. પધારો પધારો. વાહ રાણા મામા. બે ભાઈઓનો એવો પ્રેમ, રામ લક્ષ્મણની જોડી છે, કૃષ્ણ બળદેવની જોડી જેમ હતી એવી જોડી છે, અને બહુ પ્રેમાળ છે. પધારો. એમની સાથે પધારેલા બધા મહેમાનોનું સ્વાગત કરું છું. આવો આવો. મહેમાનોને માનવી ખવરાવીને ખાય, ભેદુ કવિ મેકરણ ભણે, મારો ઠાકર રાજી થાય. મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, કામ પાથર છે પ્રાણ હાચું હોરઠીઓ ભણે. ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, ભેદુ કવિ મેકરણ ભણે, એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાન, વિશ્વ બધાથી વેર, એકલો પોતે આથડે, એનું જીવન ખારું ઝેર. ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની, તો એનું જીવન ખારું ઝેર. હા, પધારો પધારો રાણા. એટલે તમે વાત ઈ કરતો હતો કે 60-70 વર્ષ જીવવું, એમાંય આપણે આ શરીરને એટલું ખાવાનું જોઈ. રોટલા ને રોટલી, દાળ ભાત, સંભારા ને શાક ને લાડવા ને પીઝા ને બર્ગર ને બીજું ને ત્રીજું ને પાપડ ને અથાણા ને છાશ ને દહીં ને શ્રીખંડ ને કેટલું જોઈ. હવે 60-70-80 વર્ષ જીવવું, એમાં આ શરીરને એટલું ખવડાવવું પડતું હોય ને આપણે એટલે આને ખવડાવતા હોઈએ, તો ઓલો અંદર બેઠો છે એ તો અજરા અમારા આત્મા છે, એનો ખોરાક છે ને એ ભાગવત છે, એનો ખોરાક છે એ શાસ્ત્રો છે. એને કંઈક દેવું પડે કે નહીં? એને દેવા માટેનો આ લખાગઢ મકવાણા પરિવારનો આ કાર્યક્રમ છે.
અને મને કીધું કે અહીંયા વર્ષો પછી અથવા તો પહેલી વાર અહીંયા ભાગવત કથા બેઠી છે, આ ગામ ભાગ્યશાળી બન્યું. અને મકવાણા પરિવારને ભગવાન રામ છે ને એ જ્યારે પિતૃ તર્પણ કરવા બેઠા ને ત્યારે આકાશમાંથી 72 હાથ લાંબા થયા હતા. પિતૃઓના 72 હાથ લાંબા થયા. ભગવાને કીધું આટલા બધા, આ તો રામ છે ને. નમામિ ભક્ત વત્સલમ કૃપાલો શૈલ કોમલમ ભજામિ તય પદાંબ જમ અકામિ નાશ ધામ દમ નિકામ શ્યામ સૌંદરમ ભવાંબ નાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ. કાલે જ રામનવમી ગઈ ને એટલે થોડી સ્તુતિ કરી લો. હે ભગવાન રાઘવેન્દ્ર નમામિ ભક્ત વત્સલમ કૃપાલો શૈલ કોમલમ ભજામિ તય પદાંબ જમ અકામિ નાશ ધામ દમ નિકામ શ્યામ સૌંદરમ ભવાંબ નાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભટ પ્રમેય વૈભવમ નિશંગ શાપ સાજકમ ધરંત્રી લોક નાયકમ દિનેશ વંશ મંડનમ મહેશ શાપ ખંડનમ સુરારી વૃંદ ભંજનમ મનોજ વૈરી વંદિતમ ગજાદિ દેવી સેવિતમ વિશુદ્ધ બૌદ્ધ વિગ્રહમ સમસ્ત દૂષણાપહમ નમામિ ઇન્દિરાપતિ સુખાકરમ સતી ગતિ ભજેશ શક્તિ સાનુજમ સચીપતિ પિયાનુજમ તદંત્રી મૂલ્યે નરા ભજંતિ હીન મસ્તરા પતંતિ નો ભવાર્ણ વે વિતર્ક વિચી સંકુલે વિવિક્ત વિશ્વાસી ન સદા ભજંતિ મુક્તયે મુદા નિરસ્ય ઇન્દ્રિયાદિકમ પ્રયાંતિ તે ગતિ શકમ તમેકમ અદ્ભુતમ પ્રભુ નિરીખમ ઈશ્વરમ વિભુ જગત ગુરુ ચ શાશ્વતમ તુરીયમેવ કેવલમ ભજામિ ભાવ વલ્લભમ. ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે પિતૃ તર્પણ કરવા બેઠા, મને આ એવો લાગ્યો ને એટલે ચારણી સાહિત્ય મને આટલું બોલું છું. ના નકર હટાણે તો સહન ન થાય. હાસુ ઘી છે ને એ અઘરું હોય થોડુંક, પણ આ ડાયરો એવો જોયો એટલે 72 હાથ લાંબા થયા. રામે કીધું કે અમારી પેઢીમાં કોઈ પિતૃ તર્પણ કર્યું જ નથી. ત્યારે બધાય પિતૃએ કીધું કે પેઢીએ કરતા આવ્યા છે પિતૃ તર્પણ. કે તો કેમ તમે બધાય લાંબાવ્યા હાથ? કે અમે કોઈનું સ્વીકાર્યું નહોતું. કેમ? કે અમને ખબર હતી કે અમારી પેઢીમાં ભગવાન રામ આવવાનો છે, એટલે આજ દી સુધી સ્વીકાર્યું નથી અમે ભલામણા કોઈનું પિતૃ તર્પણ. એમાં અહીંયા ગામને લખાગઢને ખબર હતી કે મકવાણા પરિવાર એક દી અહીંયા ભાગવત કરશે, એટલે આજ દી સુધી કદાચ નહીં થયો હોય, પણ એને જહ મળ્યો છે. જેના પેઢીઓમાં પૂર્વજોમાં ભોજા મકવાણા જેવો જેને કહેવાય મરદા આયર થયો છે. મેં મારું ગીત લખ્યું, એમાં એની એક કડી આખી લીધી. હું આગળ યાદી કરી, ભડ મકવાણો ભોજો બીજાનો લઈ લ્યો બોજો. અને બીજાના બોજા લે ને એને જ માનવતા છે. બાકી તો ખૂટિયાય શરી ખાય છે. કોકને હિંગડે ચડાવવા, ફાટે ફરવું. મારું એકચ્યુઅલી નામ આટલા મર્ડરના એટલો મારા કે હવે તું ખૂંટિયામાં તારામાં કાંઈ લાંબો ફેર નથી. આવ્યું હોય ને કરવું પીડ્યું હોય જુદી પાછી અવળી નોંધ ન લેતા. હા, ઈ રીતે ઈ જુદી વસ્તુ છે, પણ એમ નથી. પણ બીજાના બોજા લઈ લે, ટાણા હાચવી દે ને એટલી જ વાત છે. મારું એક ગીત છે, આગળ જતા હું એવું હોય છે તો લઈશ. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણ. તાણે ઊભી જાવ, અસ્તિત્વ આપણને સ્વીકારે. અને તમે આ સરસ ધર્મનું કામ કર્યું છે ને, ધર્મ માટે મને મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપડા મારા ગુરુ છે, એને એક બહુ વાત બાપુમાં ગેમી મેક્સમાં જીવનમાં ઉતારવા જઈને હું હમણાં પ્રોગ્રામમાં કહું છું. આ વાત બહુ સારી વાત કે આપણે સનાતનમાં કોઈ પણ માણસ કોઈ ધર્મનો ભલે ને હોય, પણ હું તો આપણું છે એટલે અહીંયાથી કરું. આપણે ધર્મ માટે કંઈ કરવા વળગીએ, એટલે કે બીજા માટે કે ધર્મ માટે, સમાજ માટે, ગામ માટે, બીજા માટે કંઈક કામ કરીએ તો આ પ્રકૃતિ જીવતી છે, ચાલે છે, એનામાં એટલા પ્રાણ છે જે આપણામાં નથી. આપણે માની છીએ કે આપણે જીવતા ના બધા મરી ગયેલું. પ્રકૃતિ જીવે છે અને એ આપણને હિકાડે કામ જીવાય. એટલે એ પ્રકૃતિ જે છે, અસ્તિત્વ જે છે, એ આપણે ધર્મના હાટું તમે પગલા ઉપાડો. વચ્ચે કહી દઉં પાછું કે તમે આ મકવાણા પરિવારે ભાગવતનું અહીંયા નક્કી કર્યું હશે. આમ તો મેં વિદ્વાનો પાસે એવું સાંભળ્યું છે કે પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય ભાગવત કરીએ તો, સાંભળીએ તો. એ તો મેં સાંભળ્યું જ છે, પણ મેં વિદ્વાનો પાસેથી એવું સાંભળ્યું છે કે આપણે ભાગવત કરીએ ને ઉદ્ધાર થાય એમ નહીં. કે જે સમયે કોઈ પણ પરિવાર, મકવાણા પરિવાર છે તો મકવાણા પરિવાર ભેળો થયો હોય છે ને પહેલી વાર કે આપણે ભાગવત કરવો છે, ઈ પરિવાર ભાગવતની વાત કરવા ખાલી ભેળો થાય ને તો 72 પેઢીના પિતૃઓ રાહડા લેવા માંડે સ્વર્ગમાં કે અમારો ઉદ્ધાર થઈ ગયો, ઉદ્ધાર થઈ ગયો, ઉદ્ધાર થઈ ગયો. જાડી ટળે મન મળ ગળે નિર્મળ થાવે દેહ ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું ઝાડ ચડે, જૂના જાળા ટળી જાય. અને ધૂળ જાળા દિવાળી આપણે કરીએ, માતાઓ બહેનો કરે છે, મકાનને કરવું પડતું હોય તો આમાં જાળા નો જામી જાય. અને એમાં આ કળિયુગમાં ચારે બાજુથી ધુવાડા, ફેક્ટરીઓ હાલે છે. ઓલી ફેક્ટરી તો હારી, પણ અટાણે આ વિચારોની ફેક્ટરી જે હાલે છે એ વાત જવા દો. એટલે એમાંથી હું સાંભળજો, એમાંથી આપણે બીજા માટે કે ધર્મ માટે સારું કરવા વળગી તો અસ્તિત્વ કેટલી મદદ કરે એની મને ગમતી આ વાત
કેટલી મદદ કરે, કેટલા હેતથી અસ્તિત્વ મદદ કરે, કેટલી તાલાવેલીથી અસ્તિત્વ અને પ્રકૃતિ મદદ કરે એની વાત સાંભળજો. લખાગઢ જેવું કોઈ નાનકડું ગામ હોય, ગામમાં કોઈ ગરીબ બાઈ હોય, ઈ ગરીબ બાઈ નાના 2 બાળકો હોય, દીકરી 4 વર્ષની હોય, દીકરો હાવ નાનો હોય વરસદીનો, અને ઈ દીકરાને બાઈ ગરીબ હોય એટલે ઘોડિયામાં હુવારી પોતાની દીકરી જે નાની હોય એને એમ કે 2-3 કલાક ભાઈને હિંચકાવજે, બહુ રાયડું નાખે તો પાણી પાઈજે, હું જંગલમાંથી લાકડાનો ભારો લઈ આવી અને આડેહર કે આજુબાજુમાં વેચી આવું અને વેચીને પછી આવીશ, અથવા તો લાકડાનો ભારો લઈ આવીશ પછી કાલ વેચી આવીશ, નકર આપણું ઘર કેમ હાલશે. અને ઈ બાઈ એટલી તાલાવેલીથી લાકડાનો ભારો લેવા ગઈ હોય, જંગલમાં ભારો લઈને પાછી વળે અને હૈયામાં દૂધ ઉભરાણું હોય, ઘરે બાળક રાયડું નાખતો હોય, માં કરતો હોય, બાળક ભૂખ્યું થયું હોય, ઉપડતા પગે લાકડાનો ભારો લઈને બાઈ આવે, મારો દીકરો મારો લાલ ભૂખ્યો થયો હોય છે, અને ઈ બાઈ ફળિયામાં લાકડાનો ભારો નાખી અને ગળગળતી ડોટ મૂકે. મિત્રો, જેટલી તાલાવેલીથી, જેટલા હેતથી, જેટલા ભાવથી ઈ માં બાળકને પૈપાન કરાવવા ઉતાવળી હોય ને, તમે ધર્મનું કામ આદરો ને તો એટલી ઉતાવળથી અસ્તિત્વ તમારી સાથે જોડાઈ જાય, ભલા માણસ, પ્રકૃતિ તમારી સાથે જોડાઈ જાય. આટલા હેતથી જેમ માં બાળકને દૂધ પીવડાવવા માટે જેટલી ઉતાવળનો ભાવ, એટલી પ્રકૃતિ તમને ભાવથી જોડાઈ જાય તમે આવું કામ કરવા માટે જ્યારે તૈયારી કરો છો એટલે. અને એ તો તમે જોયું હોય છે, આપણે ત્યાં દીકરા દીકરીના લગ્ન હોય 2 દિવસના, 2 દીના લગ્ન હોય આપણે, બરોબર? ત્યાં તો આપણે કેટલા 2 મહિના તૈયારી હાલતી હોય, સારી વાત છે, એથી હરખ તો કે હોય જીવનમાં લગ્નનો. પણ તમે લગ્ન પૂરા થાય ને ગમે એને પૂછજો, 8 દિવસે તો થાક ઉતરે, એવો થાક લાગે, હાલો એને તો લાગે, પણ લગ્નમાં ગયા હોય એ ઘરે આવીને હાવ થાકી જાય, ચશ્માના ઘા કરે, મોબાઈલના ઘા કરે, હાશ ઓહો હું ઓહો, ત્યાં હું તમને હાથીએ જોડ્યા હતા, પણ થાકી જવાય સાહેબ, આ સંસાર એવો છે, એ થાકી જાય, લગ્નમાંથી આવી અને થાકી જાય. પણ પૂછજો, અહીંયા આયોજકોને પૂછી લેજો, આ કથા પૂરી થાય પછી અનુભૂતિ કરજો, આમાં આવતા હોય એને પૂછજો, હાથ દી કેમ વયા જાય, તમને 8 દી ઘરે નહીં હોરવે કે થાક તો હવે લાગવા નથી, ઉતરવાનું ઠેકાણું કેદી જડશે પાછું, એમ થાક લાગવાની તો વાત જ નથી. પણ હવે તો બેહવાનો થાક લાગે છે, ભાગવત પૂરું થઈ ગયું છે, બાકી ભાગવતનો કોઈ દી થાક ન લાગે, રામાયણ ભાગવત આનો કોઈ દી થાક અનુભૂતિ થશે તમને. હા હે ના, હા વાહ દોસ્ત વાહ. એટલે મને આમ મજા આવે છે, ઘરનો ડાયરો છે, અમે બધા કલાકારો તમને, હજી તો હું આમ ખાલી ફાઉન્ડેશન બાંધું છું, ફાઉન્ડેશન બાંધવા 25 મિનિટ થઈ ગઈ છે, 20 મિનિટ. એટલે કહેવાનો અર્થ મારો કે આ આપણી પરંપરા છે, મારે થોડુંક બાંધારણ અહીંયા વડીલોને તો હું કઈ કહેતો જ નથી, પણ યુવાધન આજે 2 ફાટા પડ્યા છે શાસ્ત્રી દાદા. એક યુવાધન એવું છે કે મારે બાપ દાદાનું નામ ઉજળું કરવું છે, મારા ધર્મ માટે કાંઈ કરવું છે, એવા યુવાનો મહેનત કરે છે. એક એવો ફાટો પડ્યો ને એક ફાટો એવો છે, કોકને નડવું, દારૂ પીવું, ધોળા પાવડર ઊંઘવા, નડવું, પેઢીઓની સંસ્કારની કાંઈ પેઢી નથી. યુવાધન એવું ભાગ્યું છે, ત્યાં આપણને પીડા થાય જોઈ છે ત્યારે કે આ મારા ભારતની દિશા છે. આજે જ ન્યૂઝમાં ક્યાંક હું જોતો હતો, ફોલોવર નો વિધાન તો દવા પી ગયો, હકીકત બન્યું આ જુવાન. હવે તમે વિચાર કરો, એના મા બાપ, એની બેન, એની માં, એનો બાપ, એનું કુટુંબ, હું દશા. આવા રાક્ષસો ન જન્મતા હોય તો હું વાંધો, એના કરતા પેટ પથ્થર પીડ્યો હોય તો એ ઘણું છે સાહેબ. શું તમે આમાં, આને આપણે ત્યાં તો સાહેબ જીવતર હતું, જીવન શું છે ને એ આપણે ત્યાં હતું. કેમ જીવાય, કેમ આવાય, કેમ જવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ પીવાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ આહાય, કેમ રોવાય, કેમ સમજાવાય, કેમ સમજાય, કેમ ખાવાય, કેમ આવકારાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જીવાય અને કેમ મરાય. એ વાતો આપણી સંસ્કૃતિએ શીખવાડ્યું છે, એ આ વાતો આપણે ત્યાં સાહિત્યમાં કીધી છે. એ વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું. અને જે કાંઈ વાતો એક ચોખવટ કરી દઉં, એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ, શું તાકાત છે આ! કાંઈ આ શબ્દ એટલે શબ્દ એટલી તાકાત. ચાણક્યએ તો કીધું છે, ચાણક્યજીએ તો કીધું છે, જીવનમાં 3 જ રતન છે સાચા: અન્ન, જળ અને વચન. हाँ वचन शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाओ। एक शब्द है औषधि और एक शब्द है घाव। एक बात कहन की, एक कहन की नाय, फूके अग्नि प्रज्वले अन फूके दीप बुझाय। तो ताकात છે શબ્દોની, એટલે એ શબ્દો માટે મળ્યા હોય ભાગવતના ખોળામાં ભગવાન ભાગવતનું ભગવાનનું
વાંગમય રૂપ અહીંયા બિરાજમાન હોય અને કૃષ્ણ કનૈયો સાહેબ, આહા શું ભગવાન આપણને મળ્યો. આ આપણી હારે રહ્યો ભગવાન, આપણી હારે રહીને આપણને શીખાડ્યું જીવતરમાં કે અર્જુનને સંબોધીને મને તમને કીધું બધું તારે કરવાનું, આમ કર આમ કર આમ કર આમ કર બધું. નહીતર આપણો ભગવાન એવો તાકાત વાળો હતો છે હજી. કૃષ્ણ રામ જે શિવ કે એ બધું કરે. મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણ ખાલી આમ કરે તો આખું પૂરું થઈ જાય. પણ એ તો તેદી બધું થઈ જાય. આજે એ ન હોય તો આપણું શું થાય? એટલો આપણી પાસે પાછો તપ નથી કે ઓમ બુલબુલ કરવા આવી જાય, એટલો તપ આપણો ઘટે. તો આજે તો આપણે બે રોતો રહેતા બેહવાનું ને, પણ એને કીધું બધું તારે જ કરવાનું. એટલે આજે આપણને હિંમત આવે ને કે ભાઈ આ તો આપણે જ કરવાનું છે. તારે કરવાનું. અર્જુન તારે મારવાનું, અર્જુન તારે ત્રાજવામાં પગ રાખવાનો, તારે મચવેજ કરવાનો, તારે નીચે જોવાનું, પાણીમાં જોવાનું, ઉપર હશે માછલી, આંખ ફરતી હશે, ડગ્યા વગર ધ્રુજા વગર બાણ મારવાનું, આંખ જોઈને ને આંખ જ વીંધવાની છે. ને આમ ને આમ ને આમ ને એટલું સમજાયું. અર્જુનની આંખો મોટી થઈ ગઈ. બધું મારે કરવાનું, તમે કામ ના હું. બધું મારે કરવાનું, તમે શું કામ ના. તો ભગવાને શું કીધું ખબર? તારાથી નહીં થાય હું કરી. હે કે તારાથી નહીં થાય એવું કરી. ત્યાં તો અર્જુન કે મારાથી નહીં થાય. હું અર્જુન શું પ્રભુ, ઈ રહેવા દેજો, મારાથી બધું થાય. અને ત્યારે શું કીધું ખબર? એમ તો કે હા સાંભળી લે અર્જુન, તારાથી હું નહીં થાય તને કહું કે શું કે પાણીને સ્થિર હું કરી દઈશ. ઈ તારી તાકાત નથી, મરી જાય તોય તું બધું કરી શક. પાણીને સ્થિર તું ન કરી શકે. હા હા, કુટુંબમાં, પરિવારમાં, હગામાં, વાલામાં આપણે મથી લઈ ભેળું કરી દેવું, કુટુંબ વિખાવવા નથી દેવું, ભાઈઓને ભેળા રાખવા. પણ એ મહેનત આપણે કરીએ, પણ એ કુટુંબ રૂકી પાણીને સ્થિર તો મારો દ્વારકા વાળો કરે. આપણી તાકાત નથી ભલા માણસ, ઈ પાણીને સ્થિર કરે. એવો કનૈયો છે, આપણી હારે રહ્યો છે. બધું સમજાયું. મારે આગળ હું કહીશ, દાદા ખૂબ કહેતા હશે, પણ હું મને આમ દાદા બેઠા હોય એટલે અમને અમુક ઠેકાણા હોય ને, આવો ડાયરો હોય ને, અમે પ્રોગ્રામ અમારે કાયમ છે, પણ આવો દેશી ડાયરો શબ્દને એક એક શબ્દને પીવો, અમને એનો હરખ હોય. ઓલાની જેમ ઓલા એક ડોસી કેરીઓ વેચતા હતા અને રથ માથે રાજા નીકળ્યા, ખડ 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 રથ જાતો તો મહારાજની નજર પડી. ડોસીમાં એવી સરસ કેરીઓ હુંડો ભરીને વેચવા બેઠેલા. મંત્રીને કીધું કેરીઓ લઈ લેજો. એટલે કીધું જઈને કે કેરીઓ લેવી છે, શું ભાવ છે? તો કે એટલો ભાવ. તો કે એટલો બધો? એ કે એટલામાં તો બગીચો આવી જાય. તમે હુંડલો લેવો છે મારે, ખાલી આખો બગીચો આવી જાય એવડી કિંમત કરો છો? તો કે નહીં, મારે તો આટલા રૂપિયા હોય તો જ દેવો છે. અરે પણ કે આટલામાં બગીચો મળી જાય આખો? આ તમારે હુંડલાની વાત. એ કે તમને બગીચો મળી જાય, પણ અમને પાછો રાજા બીજો કઈ મળે, એટલે આ રાજા મળ્યો છે એની વાત છે ભલા માણસ. એમ અમુક ઠેકાણા એવા હોય છે. અટાણે બધું મળી જાય, પણ સારી વાતો મૂકવાના ઠેકાણા દાદા ઓછા મળે છે. અને એ ઠેકાણા એટલે દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી મકવાણા પરિવારને ત્યાં ભાગવત ખોળામાં લખાગઢને આંગણે આપણે વાતો કરીશું. એટલે તોય ધકમાર માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે સળગા. એમાં હોય જો કફર તણા એ પછી વેલા ટાળ જે વરુણી.
મળવે છે એવી સવરી આહા કેવો છે અરે ગમ ગુરુ ગમ ખમ ગાગર ખમ લાગ્યું નહીં કોઈ એ મારી વાગડ જેવું વિઠલા